જય સિયારામ. સત્ય, પ્રેમ અને કરુણા આ ત્રણ આત્મીય ભાવો સાથે સતત 60 વર્ષથી રામકથા કરતા પૂજ્ય મોરારી બાપુ આજે 80મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે મહાશિવરાત્રિએ ભગવાન ભોળાનાથ તેમને દીર્ઘ આયુષ્ય આપે એ જ પ્રાર્થના. જે પૂરા માનવ સમાજ જ નહીં બલકે વૃક્ષો અને અબોલ જીવો માટે કરુણાભાવ વહાવે છે એવા બાપુએ એમના જીવનમાં વર્ષો નહીં બલકે વર્ષોમાં જીવન ઉમેર્યું છે. એવું જીવન જે લાખો લોકોને સાચું જીવન જીવવાની દિશા આપે છે. આજે બાપુ દેશ વિદેશમાં 952 રામકથા કરી ચૂક્યા છે. માત્ર એમનો જ હિસાબ માંડો તો 8568 દિવસ તેમણે વ્યાસપીઠ પરથી રામકથાનું પઠન કર્યું છે. આજે 80 વર્ષની વયે પણ આપણે જોઈએ છીએ કે સતત રામકથા કરતા રહે છે. એકથી બીજા સ્થળે, એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય. હજુ તો 2 માસ પૂર્વે રાજકોટમાં વૃક્ષો અને વૃદ્ધોના લાભાર્થે એમણે રામકથા કરી હતી. એ પછી એક કબીરવડ ગયા. ત્યાં નર્મદાના કાંઠે રામ નામનો મહિમા ગાયો. ત્યાંથી એ ત્રિવેણી સંગમ ખાતે ગંગા, યમુના, સરસ્વતીના કાંઠે મહાકુંભમાં રામકથા કરી આવ્યા અને નડિયાદમાં ધર્મની અખંડ જ્યોત સમાન સંતરામ મંદિર ખાતે રામકથા કરી અને પહોંચ્યા નારાયણ સરોવર કોટેશ્વર ખાતે, જ્યાં કચ્છમાં હમણાં જ કથા પૂર્ણ કરી અને હવે બાપુ ગુજરાતના સોનગઢ વ્યારા ખાતે 8મી માર્ચથી નવી રામકથાનો પ્રારંભ કરશે. આ રામકથા 953મી રામકથા હશે. 80 વર્ષની વયે એ સતત યાત્રા અને જાત્રા કરતા રહે છે. સાધુ સંતો, સાહિત્યકારો, કવિઓ, લેખકો સાથે શબ્દથી સત્યનો મહિમા ગુંજાવતા રહે છે. એ સાધુ તો ચલતા ભલાની જેમ સતત વિહરતા રહે છે અને ક્યારેક ગરીબોના ઝૂંપડે પહોંચે તો ક્યારેક કોઈ અંતરિયાળ ગામમાં વસતા લોકોના કાચા મકાનમાં પણ ભિક્ષા પ્રસાદ આરોગે છે, એમને પાવન કરે છે. બાપુએ ધાર્યું હોત તો એ મોટો આશ્રમ બનાવી શક્યા હોત, કોઈ મોટો સંપ્રદાય બનાવી શક્યા હોત, પરંતુ એ અલગારી છે. એ કહે છે કે હું આશ્રમનો માણસ નથી, હું આશ્રમની બહાર નીકળી ગયેલો માણસ છું. એમના લાખો ચાહકો છે, એમના ભક્તો છે, એમના ફોલોઅર્સ છે, પરંતુ આ લાખો લોકોને બાપુ એમના ફ્લાવર્સ કહે છે. એ બાપુને અપાર પ્રેમ કરે છે. મોરારી બાપુનો જન્મ 2 માર્ચ 1946ના થયો હતો. હિન્દુ કેલેન્ડર મુજબ એ દિવસ મહાશિવરાત્રિનો હતો. ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં 6 ભાઈઓ અને 2 બહેનોના પરિવારમાં બાપુનો જન્મ થયેલો. એમનો પરિવાર નિમ્બાર્ક સંપ્રદાયનું પાલન કરતો હતો, જે એક હિન્દુ વૈષ્ણવ પરંપરા છે. રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા બંને બાળપણથી જ બાપુના જીવનમાં સમાવિષ્ટ હતા. બાપુના દાદા અને ગુરુ ત્રિભુવનદાસે તેમને ગોસ્વામી તુલસીદાસના રામચરિતમાનસના ઊંડા અર્થ શીખવ્યા અને તેમને પવિત્ર ગ્રંથના પાઠ એટલે કે કથાના વર્ણનના માર્ગ પર દોર્યા. બાપુએ શાળાએ જતી વખતે રામચરિતમાનસ ચોપાઈ, શ્લોકો અથવા દોહાનું પઠન કર્યું અને આ રીતે તેમની વક્તૃત્વ યાત્રા શરૂ થઈ. પૂજ્ય બાપુના ધર્મપત્નીનું નામ નર્મદાબેન છે. બાપુને 1 પુત્ર અને 3 પુત્રી છે. માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બાપુ જૂનાગઢની શાહપુર શિક્ષક તાલીમ કોલેજમાં જોડાયા. 1966માં બાપુએ મહુવાની એક પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. બાપુની રામકથાની યાત્રાનો પ્રારંભ આમ તો 14 વર્ષની વયે થયેલો. તેમણે તલગાજરડા ખાતે પ્રથમ રામકથા 14 વર્ષની વયે કરેલી. આજે નાનું એવું તલગાજરડા ગામ બાપુના કારણે વિશ્વભરમાં સુવિખ્યાત છે. ત્યાં રામ નામ ગુંજે છે, ઉપરાંત ત્યાં શિક્ષણ એવોર્ડ અને સાહિત્યના સન્માન પણ થાય છે. યાદ રહે, બાપુએ કોઈ આશ્રમ સ્થાપ્યો નથી કે કોઈ સ્થાવર મિલકતો બનાવી નથી. એ કથા કરતા રહે છે અને કહે છે કે બસ આ જ મારું કામ છે. એ ભાવમય બની ક્યારેક નૃત્ય કરે છે અને કહે પણ છે કે શબ્દોથી જ્યારે બધું જ અભિવ્યક્ત ના થાય ત્યારે હું નૃત્યથી આ મારી ભાવનાઓને રજૂ કરું છું. મહાકુંભમાં જગતગુરુ સતુવા બાબાએ બહુ સરસ વાત કરેલી કે મોરારી બાપુની રામકથા યુવા પેઢીને પણ રામકથા તરફ આકર્ષી રહી છે. આ બદલતા સમયમાં એક બહુ મોટી ઉપલબ્ધિ છે. દરેક રામકથામાં યુવાનોની મોટી સંખ્યા જોવા મળી રહી છે.
બાપુ પણ નવી પેઢી પ્રત્યે ખૂબ જ આશાવાદી છે. આજે મહાશિવરાત્રિએ પૂજ્ય મોરારી બાપુના 80મા જન્મદિવસે આપણે તેમને ખૂબ ખૂબ શુભકામના સાથે એમનું મંગલમય સ્વાસ્થ્ય જળવાયેલું રહે અને પૂરા વિશ્વમાં એ સદાય રામ નામનો મહિમા ગુંજાવતા રહે અને આપણું જીવન પાવન કરતા રહે એવી ભગવાન રામને પ્રાર્થના કરીએ. જય સિયારામ. જો તમે પણ આ વિડીયોને પસંદ કરતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. આજ લક્ષ્મી હોવારો, આજ નજર ઉતારો મારા બાપુનો. હવે જન્મદિવસ શિવરાત્રી ચાલુ થઈ. બાપુ તમારા ચરણોમાં પ્રણામ. માતાજી તમને હો વર્ષ ના કરે મારા બાપ, અમારી ઉંમર તમને લાગી જાય બાબા, એવી શુભકામનાઓ સાથે. બાર બાર દિન યે આયે. બાપુ તમને ગમે નહીં આવો તમારો જન્મદિવસ ઉજવવાનો ક્યાંય હોય નહીં, પણ અમારી ભાવના, કારણ કે વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. बार बार दिल ये गाए तुम जियो हजारों साल, ये मेरी है हैप्पी बर्थडे टू, हैप्पी बर्थडे टू, हैप्पी बर्थडे मारा बाप लक्ष्मी जी वारो. जीवन में दुख आए तो संत को कहना, और संत के पास केवल दुख ही मत कहना, सुख भी कह देना कि आपकी कृपा से सुख इतना है, लेकिन संसारी है ना हम, तो इतना दुख सता रहा. और गुरुजनों के पास दुख कहने, ये तो दशरथ जी को तो सुविधा थी कि द्वार अवध के बाहर ही गुरुदेव का गृह रहा, आश्रम चले गए, लेकिन जा न सको, संकल्प रख दो केवल पर्याप्त है. गुरु का सुमिरन करके संकल्प ही पर्याप्त बन जाता है, क्योंकि सदगुरु की हस्ती तो हर जगह रहती है. बस कोई संत, कोई महापुरुष के पास संकल्प से विभेद ना कर दो कि हम नहीं सह सकते, आप कृपा करें, तो प्रेरणा मिलेगी, आधार मिलेगा. आप महसूस करोगे कि कुछ अचानक हुआ, जिसकी न तैयारी थी न आशा थी, अचानक हुआ. ये व्यवस्था है गुरुओं के चरणों में केवल चिंतन से संकल्प रखने का भी. हर लोग कैसे गुरु के पास पहुंच सकते हैं? हम कहां गुरु को पहचान सकते हैं, कहां संतों को? लेकिन प्रभु के साक्षी में रखकर कोई संत के चरणों में मन के संकल्प से भी अपनी प्रार्थना पेश कर दो, काम बनेगा, राहत मिल जाएगी. आप पाओगे